ગુજરાતમાં હાલ ઠંડીનો અનુભવ ઓછો થઈ રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડી અને માવઠાને લઈને મહત્વની આગાહી કરી છે. આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. ખાસ કરીને 21 ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઠંડીનું જોર હાલ ઘટશે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ તારીખ 20, 21 અને 22 ડિસેમ્બર દરમિયાન ઉત્તર ભારતમાં મધ્યમ પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને લીધે પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને બરફવર્ષા થઈ શકે છે. તો આ બરફવર્ષાની સીધી અસર 22 ડિસેમ્બર પછી ગુજરાત પર જોવા મળશે, જેના કારણે રાજ્યમાં આકરી ઠંડી પડવાની શરૂઆત થશે. હાલમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ બનેલી છે, જે વાદળોને પાછા ધકેલી રહી છે, જેને કારણે હાલ ગુજરાતના હવામાનમાં મોટો પલટો આવતો નથી. જો કે આગામી જાન્યુઆરી મહિનો રાજ્ય માટે ભારે ઠંડો રહી શકે છે. જાન્યુઆરીમાં પણ પશ્ચિમી વિક્ષેપના કારણે વાતાવરણમાં વારંવાર પલટો આવવાની શક્યતા છે. સૌથી ચોંકાવનારી આગાહી ફેબ્રુઆરીથી એપ્રિલ માસ માટે કરવામાં આવી છે. અંબાલાલ પટેલના મતે પશ્ચિમી વિક્ષેપની અસર એપ્રિલ માસ સુધી ચાલુ રહેશે, જેને લીધે ફેબ્રુઆરીથી એપ્રિલ દરમિયાન ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વાદળછાયું વાતાવરણ, માવઠું કે કરા પડી શકે છે. આ આગાહીને પગલે ખેડૂતોમાં પણ ચિંતાની લાગણી જોવા મળી રહી છે. અમે તારીખ 21મી ડિસેમ્બર સુધીમાં વાદળો આવવાની શક્યતા રહેશે. પછી કોઈ જગ્યાએ છાંટા પડી જાય, કારણ કે આ વખતે એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતા નથી, જે અંગે કંઈક જાણા અજાણા બધો કામ કરી રહ્યા હોય તેવું જણાય છે. ગત સાલ ડિસેમ્બરની શરૂઆતમાં જ ડિસેમ્બર માસમાં ઠંડી પડવામાં હતી. અત્યારે હાલમાં ડિસેમ્બર માસ લગભગ અડધા દિવસ ઉપરાંત થયા છે, પણ ઠંડી હજુ જોઈએ તેવી ઠંડી પડતી નથી. જો જોઈએ તેવી ઠંડી પડે તો શિયાળુ માહોલ સારા થાય. એટલે હવે તારીખ 20, 21, 22માં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવશે, જેના લીધે રાજ્યના ભાગોમાં, દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ બરફવર્ષા કે હિમવર્ષા થઈ શકે. અને પહેલી બરફવર્ષા થવાનું હવે 22 તારીખની આસપાસ શરૂ થવાની શક્યતા રહેશે. આમ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઉત્તરના પ્રદેશમાં કંઈક ને કંઈક હિમવર્ષા થતી હોય છે, પરંતુ પશ્ચિમ વિક્ષોભ આવે, નબળા આવે તો લગભગ હિમાલયમાંથી નીકળતી નદીઓ માટે પાણીના સ્તર ઘટી શકે. એટલે લાંબા ગાળે આવું થયા કરે તો ખતરો પણ બની શકે. પરંતુ 22 ડિસેમ્બર આસપાસ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે લગભગ આખરી ઠંડી પડવાની શક્યતા રહેશે. આ વખતે જાન્યુઆરી માસ પણ ઠંડો રહેવાની શક્યતા રહેશે. અને ડિસેમ્બરની તારીખ 27મીએ ઠંડીને વેગ મળે. 27 બાદ અને ત્યારબાદ 11મી જાન્યુઆરીએ ઠંડીને વેગ મળે. 17મી જાન્યુઆરી સુધી પણ ઠંડીને વેગ મળે. પણ ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી માસમાં મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. જાન્યુઆરીની શરૂઆતમાં ડિસેમ્બરના અંતથી 2-3 જાન્યુઆરી સુધીમાં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે. અને જાન્યુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં બદલાવ આવી શકવાની શક્યતા છે. એટલે જાન્યુઆરીથી પશ્ચિમ વિક્ષોભ કંઈક સારા આવવાની શક્યતા રહેશે. જ્યારે લગભગ ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ સુધીમાં પશ્ચિમ વિક્ષોભ આવ્યા કરશે. અને ગુજરાતમાં આ દિવસોમાં ક્યાંક હવામાન પડતો થાય અને માવઠા થઈ શકે.